નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા શહેરમાંથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી રહી છે. શહેરના દંતેશ્વર ગામના તળાવમાં એક સલૂન સંચાલકે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ પ્રતાપનગર આરવી દેસાઈ રોડ પર રહેતા અને ત્યાં જ સલૂન ચલાવતા 55 વર્ષીય હિતેશ ભાટિયા મોડી રાત્રે પોતાની કાર લઈને ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ તેમણે દંતેશ્વર ગામના તળાવ કિનારે પોતાની કાર પાર્ક કરી તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવી દીધું હતું. સવારે બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ હિતેશ ભાટિયાના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં સ્વજનોના હૈયાફાટ રુદનથી સન્નાટો વ્યાપી ગયો હતો. બનાવ અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તળાવમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલૂન સંચાલકના આકસ્મિક આપઘાતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, ત્યારે મકરપુરા પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.